નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું જે કરે તેને જ ભોગવે એ વાત છે. ઘણા વર્ષો પહેલાંની આ વાત છે. એક ગામ હતું. તે ગામમાં એક માજી રહેતા હતા. તેમનું નામ હતું જીવીમા. જીવીમા સ્વભાવના ખૂબ દયાળુ અને પરોપકારી હતી. તે હંમેશા જીવજંતુ, પશુ પક્ષી અને જરૂરિયાતવાળા માણસોની સેવા કરતા હતા. આ જીવીમા ભર યુવાનીમાં જ વિધવા થતા હતા. તેમને એક દીકરો હતો. તેનું નામ રાજુ હતું. જીવીમા એ આકરી ગરીબીમાં પેટે પાટા બાંધીને રાજુને મોટો કર્યો હતો. રાજુ પણ ખૂબ જ ડાહ્યો અને સંસ્કારી છોકરો હતો. તે પણ પોતાની માનો પડ્યો બોલ ઝીલતો હતો. ધીમે ધીમે રાજુ મોટો થયો એટલે એક સારું ઘર જોઈને રાજુનું સગપણ કરવામાં આવ્યું. થોડાક મહિના પછી લગ્ન પણ કરવામાં આવ્યા. રાજુના ઘરે વહુ આવવા લાગી. પણ આ રાજુની સાસુ ખૂબ જ વસમી હતી. તે પોતાની દીકરી અને જમાઈ રાજુને તેની મા વિરુદ્ધ ચઢામણી કરતી હતી. તે પોતાની દીકરીને સમજાવતી કે આવી ઘરડી સાસુની સેવા અને ઘસરડા કોણ કરે. રાજુને કહે તેની માને જંગલમાં મૂકી આવે. રાજુની વહુએ રાજુ સાથે ઝઘડો કર્યો અને કહ્યું, તમારી માને જંગલમાં મૂકી આવો, નહીંતર હું મારે પિયરે ચાલી જઈશ. રાજુનો જીવ માને જંગલમાં મૂકવામાં ચાલતો ન હતો. પણ રાજુની મા રાજુ અને તેની વહુ વચ્ચેનો ઝઘડો સાંભળી ગઈ એટલે તે જાતે જ જંગલમાં રહેવા ચાલી ગઈ. તે જંગલમાં એક ઝૂંપડું બનાવવા રહેવા લાગી. હવે એક વખત રાજુની મા જીવી ડોશી જંગલમાં ઝૂંપડામાં રહેતી હતી. ત્યાંથી એક બકરીવાળો નીકળ્યો. તેને ખૂબ તરસ લાગી હતી એટલે તે જીવીમાની ઝૂંપડીએ આવ્યો અને કહ્યું, માજી, થોડું પાણી પાશો. જીવીમાએ ઠંડા માટલામાંથી ટોપરાના પાણી જેવું મીઠું પાણી પાયું. પાણી પીને બકરીવાળો ખુશ થઈ ગયો. તેણે જીવીમાને એક બકરી ભેટમાં આપી દીધી. થોડા દિવસ પછી ત્યાંથી એક ગાયવાળો નીકળ્યો. તેને ખૂબ જ ભૂખ લાગી હતી. તે જીવીમાની ઝૂંપડી જોઈ ત્યાં આવ્યો અને બોલ્યો, માજી, ખૂબ જ ભૂખ લાગી છે, કંઈ જમવાનું મળશે? જીવીમાએ એ ગોવાળને ગરમા ગરમ રોટલો, ઘી અને ગોળ જમવા માટે આપ્યું. આવું ખાવાનું ખાઈ ગોવાળ તો ખુશ થઈ ગયો અને જીવીમાને એક ગાય આપતો ગયો. આમ કરતાં કરતાં જીવીમા પોતાની સેવાથી લોકોનું દિલ જીતતા ગયા અને બધા પાસેથી કોઈને કોઈ ભેટ મળવતા ગયા. એમ કરતાં કરતાં તો જીવીમા પાસે બકરી, ઘેટાં, ઘોડા, ગાય, હાથી, ઊંટ અને ભેંસ આમ અનેક પ્રાણીઓ થઈ ગયા અને જીવીમા તો ધનવાન થઈ ગઈ. આ વાતની ખબર રાજુને પડી. તેને પોતાની ભૂલ સમજાઈ. તે પોતાની મા જીવીમાને ઘરે પાછા લઈ આવ્યો અને તેની વહુએ કહ્યું કે જંગલમાં ઝૂંપડી બાંધીને રહેવાથી ઘણું ધન મળે છે. જો મારી મા તો ખૂબ જ ધન કમાઈને આવી, તારી માને પણ ત્યાં રહેવા મોકલ. રાજુની વહુમાં બહુ બુદ્ધિ ન મળતી હતી. તેને રાજુની વાત સાચી લાગી અને પોતાની માને જઈને જંગલમાં મૂકી આવી. આમ રાજુની માને જંગલમાં મૂકનાર રાજુની સાસુને એક જ દિવસ જંગલમાં જવાનો વારો આવ્યો. એટલે તો કહેવાય, જેવી કરણી તેવી ભરણી. જો મિત્રો, આપણે જેવું કરીશું તેવું આપણને પણ મળશે.